નમસ્કાર, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે વિકાસ મકવાણા। તો ગુજરાત ફર્સ્ટનો લોકસભાનો લાઈવ સ્ટુડિયો હાલ અમરેલીમાં ફરી રહ્યો છે અને અમરેલીમાં જે લોકસભા 2024ની ચૂંટણી માટે ભાજપ હોય કે કોંગ્રેસ બંનેના જે ઉમેદવારો છે ધુઆધાર પ્રચાર કરી રહ્યા છે। મતદાનને હવે થોડોક સમય બાકી છે, તેવામાં એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે। અમરેલી કે જે વર્ષોથી ભાજપનો ગઢ ગણવામાં આવે છે, વર્ષ 1991થી લઈને 2019 સુધી ભાજપ ઉમેદવાર જીતાવ્યા છે। ફક્ત એક અપવાદરૂપ હતો 2004 કે જ્યાં કોંગ્રેસના ઉમેદવાર અહીંયાથી જીત્યા હતા અને છેલ્લી 3 ટર્મથી 2009, 2014 અને 2019 નારણ કાછડિયા અહીંયાથી જીતાવ્યા છે। જોકે હવે તેમને ટિકિટ આપવામાં નથી આવી અને એક નવા જ ઉમેદવાર મેદાનમાં ઉતારવામાં આવ્યા છે। અમરેલી માટે ભાજપે અહીંયા નવા ઉમેદવાર ઉતારવામાં આવ્યા છે, ભરત સુતરિયાને। ભરતભાઈ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। ભરતભાઈ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। આપ પ્રથમવાર લોકસભા ચૂંટણી લડવા જઈ રહ્યા છો, કયા મુદ્દા લોકો સમક્ષ મૂકી રહ્યા છો, કેવું લાગી રહ્યું છે આપને આ ચૂંટણી મેદાનમાં? જે નરેન્દ્રભાઈ કામ કર્યા છે છેલ્લા 10 વર્ષની અંદર, તે કામના મુદ્દા લઈ ને આવનારા દિવસોની અંદર જે મહત્વના નિર્ણય લઈને આવવાના છે એ બધા મુદ્દા લઈ અને લોકોની વચ્ચે જઈશ। તમે સવારથી સતત પ્રચાર કરી રહ્યા છો, અત્યારે તમારો પ્રચાર ચાલી રહ્યો છે, તેની વચ્ચેથી આપણે સમય કાઢ્યો, તો લોકો આપને શું કહે છે? લોકો માટે આપના પ્રત્યે શું અપેક્ષા છે? લોકો મારા માટે તો અપેક્ષા એ રાખે છે કે તાલુકા પંચાયત 5 વર્ષ ભરતભાઈ હાકી છે, જિલ્લા પંચાયતના પ્રમુખ છે, એટલે જે જરૂરિયાત હોય તે લોકોને એવું થાય છે કે ભરતભાઈ અમારી વચ્ચે રહે। અગાઉના અમારા સાંસદ હતા, જે રીતે રહેતા હતા એ જ રીતના મારે લોકોની વચ્ચે રહેવાનું છે અને લોકોને પણ એમ છે કે ભાઈ ભરતભાઈ સાથે જ રહેશે। અને મારી એક કામ કરવાની પદ્ધતિ છે કે હું હરમેશ લોકોની વચ્ચે રહી અને બધા કામ કરું છું। જે પ્રશ્ન હોય એ લોકોની વચ્ચે જ સોર્ટ આઉટ કરું છું। તમે જિલ્લા પંચાયતના પ્રમુખ છો, પરંતુ તે જે સમસ્યા હોય છે તે ગ્રાઉન્ડ લેવલે હોય છે। લોકસભામાં જ્યારે તમે જાઓ છો ત્યારે તેમાં રાષ્ટ્રીય મુદ્દા પણ આવતા હોય છે, રાજ્ય લેવલના મુદ્દા પણ આવતા હોય છે। તેવામાં તમે આગામી સમયમાં કામગીરી કરવા માટે કયા લક્ષ્ય સાથે આગળ વધી રહ્યા છો? ને એમ સ્થાનિક લેવલે લોકલ મુદ્દા આવતા હોય તો એ કામગીરી થતી હોય તો રાષ્ટ્રીય લેવલના મુદ્દા પણ એની અંદર પણ અમે સહયોગ દઈએ ગયો અને કામગીરી થઈ ગઈ, એમાં કાંઈ ઓલું નથી અમારી માટે। અચ્છા, તમારા પર પક્ષે પસંદગી કેમ ઉતારી, તેની પાછળનું કારણ આપને શું લાગી રહ્યું છે? તમે આમ તો 1991થી કેડર બેઝ ભાજપના કાર્યકર છો, પરંતુ ઘણા બધા એવા દિગ્ગજ દાવેદાર પણ હતા અમરેલી લોકસભા બેઠક માટે ભાજપ તરફથી, તો તમારા પર પસંદગીનો કળશ ઢોળાયો, તેની પાછળનું કારણ શું? આપ વિકાસભાઈ જાણો છો કે ભારતીય જનતા પાર્ટી એક પરિવારવાદ પાર્ટી નથી। કોઈ પણ કાર્યકર્તાને તક આપે છે, તો એની માત્ર એનું કારણ હું એવું માનું છું કે પાર્ટીએ મારી પસંદગી કરી હોય તો અટાણ લગનના તમામ ઇલેક્શન આવ્યા 91થી લઈ આ 24નું ઇલેક્શન આવ્યું, એની પહેલાં લાસ્ટ ઇલેક્શન તાલુકા જિલ્લા પંચાયત અને વિધાનસભા 2022ની ગઈ। હું ક્યારેય નેતાનો કાર્યકર્તા નથી બન્યો, પાર્ટીનો કાર્યકર્તા બન્યો છું। થમથીને તમને કહું કે કોઈ નેતા ઉપર મને લાગણી હોય અને પાર્ટીએ બીજા નામ મોકલ્યા હોય અને બીજાને કેન્ડિડેટ બનાવ્યા હોય તો એનું કામ કરવા મળ્યું। માત્ર કારણ આ કે પાર્ટીનો હું કાર્યકર્તા હતો, કોઈ નેતાનો કાર્યકર્તા નહોતો, ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હતો, એ માટે। તમારી સામે જે હરીફ ઉમેદવાર છે જેનીબેન ઠુમ્મર, તેઓ કહી રહ્યા છે કે મને વર્ષ 2009થી આ બધો મને અનુભવ છે સંગઠન માટેનો, પ્રચાર માટેનો, અને મને એમાં સારી એવી ફાવટ પણ આવી ચૂકી છે અને હું બહુ જંગી લીડથી જીતવાની છું। ના, 2009થી તો નહીં, પણ 2015માં જ્યારે પાટીદાર આંદોલન હતું એ વખતે એ જીતી ગયા ને જિલ્લા પંચાયતના પ્રમુખ બન્યા, બરાબર। પણ હું તો 91થી લોકોની વચ્ચે રહી અને લોકોના પ્રશ્ન સાંભળી, લોકોના પ્રશ્નનો નિકાલ કરી અને આજ સુધી અહીંયા પહોંચ્યો છું। તો એને તો વારસામાં જિલ્લા પંચાયતની સીટ મળી હતી, જિલ્લા પંચાયતના પ્રમુખ, એવી કાંઈ એની કોંગ્રેસમાં અગાઉ કાંઈ કામગીરી એવી હતી નહીં, પણ આ તો વીરજીભાઈના દીકરી હતા એટલે એને જિલ્લા પંચાયત ટિકિટ આપીને જિલ્લા પંચાયતના પ્રમુખ બનાવ્યા। તો મારા માટે કોઈ એવું પડકાર કે એવું કંઈ મારા મતે કાંઈ છે નહીં, કેમ કે મારી પાસે અનુભવ બહુ લાંબો, તમને કહું 91થી અટાણ લગ્ન આ 2024 લગ્નનો મારી પાસે અનુભવ ઘણો છે। અચ્છા,
અહીંયાના જે સ્થાનિક ભાજપના જે કાર્યકરો છે, નેતાઓ છે, તેઓ તમારા સમર્થનમાં છે ખરા? કારણ કે એવી વાતો આવી હતી કે ક્યાંક કોઈ વિખવાદ છે, અન્ય ઉમેદવાર એટલે કે નારાયણ કાછડિયાને બદલે તમને ટિકિટ આપવામાં આવી, તો તેને લઈ શું કોઈ વિખવાદ છે ખરો? તમે મારી અનેક મિટિંગમાં નારાયણભાઈ કાછડિયા આવે છે, અમારા દિલીપભાઈ સંઘાણી આવે છે, અમારા આદરણીય રૂપાલા સાહેબ પણ મારું ફોર્મ ભરવામાં આવ્યા હતા. હાલ તો એ ઉમેદવાર છે એટલે મારી વચ્ચે ન રહી થાય, પણ આ તમામ નેતા જે તમે નામ જોશો, નારાયણભાઈ તો મારા તમામ અમારા કાર્યાલયના ઉદ્ઘાટન પણ એના હાથે થાય છે. અમારા મતે કોઈ નથી, પણ લોકો પછી એમ કહે કે આમ છે કે નારાયણભાઈ આમ છે, પણ નારાયણભાઈના મનમાં નથી, પણ મારા મનમાં પણ નથી એવું કાંઈ. તો થોડી હિંસા પણ થઈ હતી, થોડી માથાકૂટ થઈ હતી ભાજપ કાર્યકરો વચ્ચે, તેની પાછળનું કારણ શું હતું? એ માથાકૂટ ને હિંસા થઈ હતી એ એકબીજાને વ્યવહારની માથાકૂટ થઈ હતી, અને મીડિયામાં સગી ગયું એટલે આવી ગયું પાર્ટીના નામે, પણ એ વિખવાદ હતો એ કોઈ પાર્ટીનો વિખવાદ નહોતો. કોંગ્રેસ અને જે આમ આદમી પાર્ટી છે, ઇન્ડિયા બ્લોક જે ઇન્ડિયા ગઠબંધન છે, સાથે સાથે લડી રહ્યા છે. આ વખતે હવે સામે નથી. તેમનો દાવો એ છે કે 2022 હોય કે પછી 2019 હોય, સાથે સાથે નહોતા લડતા એટલા માટે મત કપાતા હતા, પરંતુ હવે અમે સાથે છીએ એટલા માટે આ વખતે અમે ભાજપને હરાવી શકીશું. આપનું શું કહેવું છે આ બાબતે? કોઈ શંકાનું સ્થાન નથી. ભાજપને હજી કદાચ એને તાકાત લગાડવી તો લગાડી દે, હજી દિવસો ઘણાય બાકી છે. ભાજપ 400 પાર થશે ને થશે. અચ્છા, લોકો સમક્ષ તમે અત્યારે કયા મુદ્દા ઉઠાવી રહ્યા છો? કારણ કે છેલ્લી 3 ટર્મથી તો અહીંયા જે ભાજપના સાંસદ છે તે કામગીરી કરી જ રહ્યા છે. લોકોની શું આશા અપેક્ષા છે? હજી પણ એવા કયા કામ છે જે કરવાના બાકી છે અમરેલી લોકસભા મતક્ષેત્ર માટે? અમારા સાંસદ હતા નારાયણભાઈ, આ વિસ્તારની અંદર જ્યારે બીજેપીની સરકાર નહોતી ત્યારે અમારા આદરણીય દિલીપભાઈ સંઘાણીએ રેલવે માટે અને નેશનલ હાઈવે માટેની માંગ ઓલી કરી હતી, પણ ત્યારે સરકાર નહોતી તો ન આપી ગયા. નારાયણભાઈ કાછડિયા 2014થી અમારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ જ્યારે શપથ લીધા ત્યાર પછીના આ વિસ્તારની અંદર બ્રોડગેજ લાઇન હોય રેલવેની અને નેશનલ હાઈવે પણ આવી ગયા છે. લોકો હવે એવી રીતની વાત કરે છે કે જે આટલા કામ આવી ગયા છે, હવે જે વિસ્તારની અંદર બ્રોડગેજ લાઇન રેલવેની મોટી લાઇન બાકી છે તે જલ્દી થાય તે માટે પ્રયત્ન કરજો અને અમારા વિસ્તારની અંદર લાવજો આ મુદ્દા. બરાબર. અમરેલી લોકસભા ક્ષેત્ર હેઠળ 7 જેટલી વિધાનસભા આવે છે અને તેમાં જે મહુવા અને જે ગારિયાધાર છે તેનો વહીવટ ભાવનગરથી થાય છે, અને એના કારણે પણ અહીંયાના જે લોકો છે તે પરેશાન છે કે મહુવા અને જે ગારિયાધાર વિધાનસભાનો વહીવટ ભાવનગરથી થાય છે. તો તે માટે શું આપનું કોઈ વિઝન છે ખરા કે એમાં કોઈ બદલાવ આવે? એ માટે મારા ખ્યાલ મુજબ જ્યારે 19નું ઇલેક્શન આવશે ત્યારે વિસ્તાર વાઇઝ જે સીમાંકન એ રીતે કરી નાખશે. અને અટાણે હાલ મુદ્દા તો અમારી પાસે એવા કોઈ નથી આવતા કે ભાઈ અમે અમરેલીમાં મત દેવી છીએ અને અમારે કામ ભાવનગરમાં કરવાનું થાય, એવા મુદ્દા અમારી પાસે કાંઈ આવ્યા નથી, અને લોકોની વચ્ચે રહેતા હોય એટલે એવા મુદ્દા આવી ન પણ છે. અત્યારે અમે મહુવામાં કેટલાક લોકો સાથે વાતચીત કરી હતી. તેમણે એવું કહેવું છે કે અહીંયા ગંદકીની સમસ્યા ખૂબ જ વધારે છે, કારણ કે અહીંયા મહામુહિમ જ્યારે આ વિસ્તારમાં અહીંયા આવતા હોય, મોરારી બાપુ છે, પછી ઘણા બધા એવા મહાનુભાવો અહીંયા આવતા હોય છે, પરંતુ ગંદકીની સમસ્યા છે. સાથે સાથે એવું પણ કહેવું છે કે જે ઉદ્યોગ તો છે, પરંતુ જે નાળિયેરી છે, એક સમય હતો કે 95,000 જેટલી નાળિયેરી હતી, અત્યારે 5,000 જેટલી નાળિયેરી રહી છે. તે વિશે શું કહેશો? આ દરિયાકાંઠો છે. હમણાં છેલ્લા 2-4 વર્ષની અંદર 2-3 હોનારત આવી ગયા. હમણાં છેલ્લું તાવતે વાવાઝોડું આવ્યું એની અંદર નાળિયેરીને વધારે પણ મારે નુકસાન થયું હતું. પણ મેં આજનો તમને રિપોર્ટ કહું તો આજની તારીખે આ માર્કેટ યાર્ડની અંદર મહુવા માર્કેટ યાર્ડની 91,000 નંગ નાળિયેરના આજે હરાજી થઈ. અહીંયા એકમાત્ર એવું વિસ્તાર છે કે જ્યાં આખા દેશમાં નાળિયેરીની હરાજી થતી હોય છે. તો તેનાથી અહીંયાના સ્થાનિક રોજગારી હોય કે પછી લોકોને કઈ રીતે ફાયદો મળી રહે છે? રોજગારી તો આ માર્કેટ યાર્ડ બહુ મોટું છે. અહીંયા ડુંગળીનો પણ વેપાર બહુ મોટો છે, બીજા રાજ્યથી આવે છે, અને અહીંના અમારા આ ગુજરાતના પણ માર્કેટ યાર્ડની અંદર ડુંગળી લઈને આવે છે, એટલે લોકોને રોજગાર તો પુષ્કળ મળી રહ્યું છે. ડુંગળીની પ્રોસેસ માટેના કારખાના પણ અહીંયા છે, એની અંદર હજારો કારીગરો કામ કરે છે.
સાથે સાથે અમરેલીની વાત કરીએ તો 2017માં અહીંયા કોંગ્રેસ તરફી પરિણામ આવ્યા હતા. આખો જે 5 જે બેઠકો હતી તે કોંગ્રેસના ધારાસભ્યો ચૂંટાઈને આવ્યા હતા. પછી 2022માં બધું ઉલટાઈ ગયું. પછી ભાજપના જે ધારાસભ્યો છે ચૂંટાઈને આવ્યા હતા. તો પછી કોંગ્રેસના નેતાઓની કેમ ભાજપને જરૂર પડતી હોય છે? અમરીશ ડેર અત્યારે ભાજપમાં આવી ગયા છે. સતત જે કોંગ્રેસનું સંગઠન છે તેના લોકો છે તેમને ભાજપમાં સમાવવામાં આવી રહ્યા છે. તો કોંગ્રેસના લોકોની ભાજપને કેમ જરૂર પડે છે? અમરીશ ડેર છે ને એ કોંગ્રેસમાં હતા જ નહીં, એ મૂળ ભાજપના જ હતા, એટલે ભાજપમાં પાછા આવી ગયા. બિલકુલ આભાર ભરતભાઈ, અમારી સાથે જોડા બદલ, વાતચીત કરવા બદલ. તો આ હતા ભાજપના ઉમેદવાર એવા ભરત સુતરિયા. તેઓ કહી રહ્યા છે કે આગામી સમયમાં જો મને તક મળે તો હું ઉદ્યોગો માટે કામ કરવા માંગુ છું, ખેડૂતો માટે કામ કરવા માંગુ છું, અને જે છેલ્લા 10 વર્ષમાં વિકાસ કાર્યો થયા છે તેને આગળ લઈને અમે હાલ મત માંગી રહ્યા છીએ. જોકે જોવાનું રહેશે જે અહીંયાની જનતા છે તે તેમને સ્વીકારે છે ખરા, તેમને શું અહીંયા સિંહાસન પર બેસાડે છે ખરા, તે આપણને 4 જૂનના રોજ જાણવા મળશે. તે માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.